નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાલ અને વાલ મિકેનિઝમ વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડેલ પેપર નંબર 26 જેની અંદર 53 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, એન્જિનના ઇનલેટ વાલ્વની સાઇઝ ખાલી જગ્યા હોય છે. તો અહીંયા ઓપ્શન આવે છે એક્ઝોસ્ટ વાલ્વ જેટલી જ, બી એક્ઝોસ્ટ વાલ્વ કરતાં નાની, સી એક્ઝોસ્ટ વાલ્વ કરતાં મોટી અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એક્ઝોસ્ટ વાલ્વ કરતાં મોટી. તો મિત્રો, એન્જિનના ઇનલેટ વાલ્વની જે સાઇઝ હોય છે એ એક્ઝોસ્ટ વાલ્વ કરતાં મોટી હોય છે. તો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ અહીંયા બતાવી છે. તો અહીંયા જોઈ શકો છો કે ઇનલેટ વાલ્વની જે સાઇઝ છે એ એક્ઝોસ્ટ વાલ્વ કરતાં મોટી હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, વાલ્વ ક્લિયરન્સ ખાલી જગ્યા વડે ચેક કરવામાં આવે છે. તો ઓપ્શન એ સ્લીપ ગેજ, બી થિકનેસ ગેજ, સી ફિલર ગેજ અને ડી સિલિન્ડર બોર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ફિલર ગેજ. તો સમજ માટે આપણે અહીંયા વાલ્વ ક્લિયરન્સ ચેક કરવા માટે અહીંયા ફિલર ગેજનો ઉપયોગ કર્યો છે. એની આકૃતિ પણ અહીંયા બતાવી છે. અને ફિલર ગેજ આ રીતનો હોય છે. જે અગાઉ જે ગેજીસ વિશે આપણે ચર્ચા કરી ગયા એ વિડીયોમાં આપણે ડિટેલમાં આની ચર્ચા કરી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કેમ શાફ્ટ ખાલી જગ્યાનું નિયંત્રણ કરે છે એટલે કે કંટ્રોલ કરે છે. તો ઓપ્શન એ વાલ્વને ખોલવાનું, બી વાલ્વને બંધ કરવાનું, સી વાલ્વ ટાઈમિંગ અને ડી ઉપરમાંથી બધા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઉપરમાંથી બધા. એટલે કે કેમ શાફ્ટ જે હોય છે મિત્રો એ વાલ્વને ખોલવાનું, વાલ્વને બંધ કરવાનું અને વાલ્વ ટાઈમિંગ જે હોય છે એનું નિયંત્રણ એટલે કે કંટ્રોલ કરે છે. તો અહીંયા આપણે કેમ શાફ્ટની આકૃતિ પણ અહીંયા બતાવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ફર્સ્ટ સ્ટોક સાયકલ એન્જિન કયા વાલ્વનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ રીડ વાલ્વ, બી પોપેટ વાલ્વ, સી રોટરી વાલ્વ અને ડી સ્લીવ વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પોપેટ વાલ્વ. તો અહીંયા આપણે પોપેટ વાલ્વની આકૃતિ પણ અહીંયા બતાવી છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ફર્સ્ટ સ્ટોક એન્જિનમાં આવેલ ઇનલેટ વાલ્વ ખાલી જગ્યાનો બનેલો હોય છે. તો ઓપ્શન એ સિલિકોન, બી એલ્યુમિનિયમ, સી નિકલ ક્રોમિયમ સ્ટીલ એલોય અને ડી કાસ્ટ આયર્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, નિકલ ક્રોમિયમ સ્ટીલ એલોય. તો મિત્રો, ઇનલેટ વાલ્વ જે હોય છે તો એ નિકલ ક્રોમિયમ સ્ટીલ એલોયનો બનેલો હોય છે. કારણ કે જે સક્શન સ્ટ્રોક વખતે બહારની હવા, વાતાવરણની હવા અંદર સિલિન્ડરની અંદર દાખલ થાય છે તો એ વખતે હવામાં રહેલો ભેજ જે હોય છે એ ડાયરેક્ટ વાલ્વના કોન્ટેક્ટમાં આવે છે અને ભેજના કારણે વાલ્વનું કોરોઝન એટલે કે કાટ આવી શકે છે. એટલા માટે એવા મટીરિયલનો બનેલો હોવો જોઈએ કે જે કાટ સામે રક્ષણ આપે. તો નિકલ ક્રોમિયમ સ્ટીલ જે એલોય છે એ કાટ સામે પ્રતિરોધ એટલે કે રેઝિસ્ટન્સ કરે છે, એટલે કે ટકી શકે છે. આ જે મટીરિયલ છે એમાં કાટ એટલે કે કોરોઝન આવતો નથી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, એક્ઝોસ્ટ વાલ્વ ફક્ત ખાલી જગ્યા સ્ટોક વખતે ખુલ્લો રહે છે. તો ઓપ્શન એ સક્શન, બી કમ્પ્રેશન, સી એક્ઝોસ્ટ અને ડી પાવર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એક્ઝોસ્ટ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, કેમ શાફ્ટ એ ખાલી જગ્યાની મદદથી વાલ્વને ઓપરેટ કરે છે. તો ઓપ્શન એ મેઇન જનરલ, બી ગિયર, સી કેમ લોમ્બ અને ડી ઇન્સેટિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કેમ લોમ્બ. તો મિત્રો, અહીંયા કેમ લોબની આકૃતિ પણ અહીંયા નીચેની બાજુ તમે જોઈ શકો છો. એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એને કેમ લોબ કહેવામાં આવે છે. તો કેમ શાફ્ટ એ કેમ લોબની મદદથી વાલ્વને ઓપરેટ કરે છે. આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ નવમો પ્રશ્ન, ખાલી જગ્યા એ એન્જિનમાં આવેલા બધા વાલ્વને ચોક્કસ સમયે ખોલ બંધ કરવાનું કાર્ય કરે છે. તો ઓપ્શન એ પુશ રોડ, બી ક્રેન્ક શાફ્ટ, સી રોકર આર્મ અને ડી કેમ શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કેમ શાફ્ટ. તો મિત્રો, અહીંયા આપણે આકૃતિ પણ લીધેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વાલ્વ અહીંયા
જે ખોલવાનું અને બંધ કરવાનું જે કામ હોય છે તો ઉપરનો જે આ શાફ્ટ છે એને કેમ શાફ્ટ કહેવામાં આવે છે અને આ જે વાલ્વની ઉપરની બાજુ જે કેમ લોબ હોય છે તો એની મદદથી આ વાલ્વ ખુલે છે અને બંધ થાય છે. તો આ આકૃતિમાં પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 10મો પ્રશ્ન, ઓટોમોબાઈલ એન્જિનમાં મુખ્યત્વે સામાન્ય રીતે ઉપયોગી વાલ્વ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ પોપેટ વાલ્વ, બી સ્લીવ વાલ્વ, સી રોટરી વાલ્વ અને ડી ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પોપેટ વાલ્વ. ત્યારબાદ 11મો પ્રશ્ન, ખાલી જગ્યા એન્જિનમાં વાલ્વ હોય છે. તો ઓપ્શન એ 4 સ્ટોક, બી 2 સ્ટોક, સી 3 સ્ટોક અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 4 સ્ટોક. તો મિત્રો બે પ્રકારના સ્ટોકના આધારે એન્જિન આવે છે, એક 4 સ્ટોક અને બીજું 2 સ્ટોક. મિત્રો વાલ્વ જે હોય છે એ 4 સ્ટોક એન્જિનમાં હોય છે અને 2 સ્ટોકમાં પોટ હોય છે. 3 પોટ હોય છે, ઇનલેટ પોટ, એક્ઝોસ્ટ પોટ અને ટ્રાન્સપોર્ટ પોટ. અને 4 સ્ટોક એન્જિનમાં વાલ્વ હોય છે. આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે 4 સ્ટોક એન્જિન હોય તો એની અંદર વાલ્વ હોય છે અને 2 સ્ટોકની અંદર વાલ્વ નથી હોતા, એની જગ્યાએ પોટ હોય છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, રીડ વાલ્વનો ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે. તો ઓપ્શન એ 4 સ્ટોક, બી એર કમ્પ્રેસર, સી 3 સ્ટોક અને ડી ઉપરના બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એર કમ્પ્રેસર. ત્યારબાદ 13મો પ્રશ્ન, ડીઝલ એન્જિનમાં સિલિન્ડરમાં હવા દાખલ કરવાનું કામ ખાલી જગ્યા વાલ્વ કરે છે. તો ઓપ્શન એ ઇનલેટ વાલ્વ, બી એક્ઝોસ્ટ વાલ્વ, સી પોપેટ વાલ્વ અને ડી રીડ વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇનલેટ વાલ્વ. ત્યારબાદ 14મો પ્રશ્ન, એન્જિનમાં સિલિન્ડરમાંથી એક્ઝોસ્ટ ગેસ બહાર નીકળવાનું કામ ખાલી જગ્યા વાલ્વ કરે છે. તો ઓપ્શન એ ઇનલેટ વાલ્વ, બી એક્ઝોસ્ટ વાલ્વ, સી પોપેટ વાલ્વ અને ડી રીડ વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક્ઝોસ્ટ વાલ્વ. ત્યારબાદ 15મો પ્રશ્ન, ઇનલેટ વાલ્વ ખાલી જગ્યા ધાતુમાંથી બનાવવામાં આવે છે. તો મિત્રો આ પ્રશ્ન રિપીટ થયો. તો ઓપ્શન એ નિકલ ક્રોમિયમ એલોય સ્ટીલ, બી બ્રાસ એટલે કે પિત્તર, સી બેબિટ મેટલ અને ડી ગ્રે કાસ્ટ આયર્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નિકલ ક્રોમિયમ એલોય સ્ટીલ. તો મિત્રો નિકલ ક્રોમિયમ એલોય સ્ટીલ જે હોય છે એ કાટ એટલે કે કોરોઝન સામે રક્ષણ આપે છે અને ઇનલેટ વાલ્વના કોન્ટેક્ટમાં હવા આવે છે વાતાવરણની, તો એની અંદર ભેજ હોય તો કાટ લાગવાની શક્યતા રહેલી છે. એટલા માટે જે ઇનલેટ વાલ્વ હોય છે એ નિકલ ક્રોમિયમ એલોય સ્ટીલનો બનાવવામાં આવે છે. આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, વાલ્વ ક્લિયરન્સ ખાલી જગ્યા વડે ચેક કરવામાં આવે છે. તો આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે. તો ઓપ્શન એ સ્લીપ ગેજ, બી થિકનેસ ગેજ, સી ફિલર ગેજ અને ડી સિલિન્ડર બોર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફિલર ગેજ. ત્યારબાદ 17મો પ્રશ્ન, એક્ઝોસ્ટ વાલ્વ ખાલી જગ્યા ધાતુમાંથી બનાવવામાં આવે છે. તો ઓપ્શન એ બ્રાસ, બી સિલિકોન ક્રોમિયમ એલોય સ્ટીલ, સી ગ્રે કાસ્ટ આયર્ન અને ડી નિકલ ક્રોમિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિકોન ક્રોમિયમ એલોય સ્ટીલ. જે હોય છે એ સિલિકોન ક્રોમિયમ એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે કારણ કે સિલિકોન ક્રોમિયમ એલોય સ્ટીલ છે એ ગરમી સામે પ્રતિરોધ એટલે કે અવરોધ કરે છે. એક્ઝોસ્ટ વાલ્વના કોન્ટેક્ટમાં ગરમ વાયુ એટલે કે નિષ્કાસ વાયુઓ આવે છે, તો એ વાલ્વ એવા મટીરિયલનો હોવો જોઈએ કે જે ગરમી સામે ટકી શકે એટલે કે પ્રતિરોધ કરી શકે. તો એ મટીરિયલ છે સિલિકોન ક્રોમિયમ એલોય સ્ટીલ. ત્યારબાદ 18મો પ્રશ્ન, વાલ્વ હેડના પ્રકાર કયા કયા છે. તો ઓપ્શન એ સ્ટાન્ડર્ડ, બી મશરૂમ, સી તુલિપ અને ડી ઉપરના બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરના બધા જ. ત્યારબાદ 19મો પ્રશ્ન, મશરૂમ વાલ્વનો ઉપયોગ ખાલી જગ્યા વાલ્વ તરીકે થાય છે. તો ઓપ્શન એ ઇનલેટ વાલ્વ, બી રીડ વાલ્વ, સી એક્ઝોસ્ટ વાલ્વ અને ડી ઉપરના બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક્ઝોસ્ટ વાલ્વ. તો મિત્રો મશરૂમ જે વાલ્વ હોય છે એનો ઉપયોગ એક્ઝોસ્ટ વાલ્વ તરીકે થાય છે. તો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે. મશરૂમ જે વાલ્વ હોય છે તો એનો જે વાલ્વનો હેડ હોય છે તો એ આ રીતે બહિર્ગોળ એટલે કે કોન્વેક્સ શેપમાં હોય છે, એટલે કે બહારની બાજુ આ રીતે ઉપસેલો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો, એટલે કે મશરૂમ આકાર જેવો હોય છે એટલા માટે એને મશરૂમ વાલ્વ કહેવાય છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, એરોપ્લેનમાં ખાલી જગ્યા વાલ્વનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ સોડિયમ કુલ્ડ, બી મશરૂમ, સી તુલિપ અને ડી રીડ વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ
સોડિયમ કુલ્ડ. તો મિત્રો એરોપ્લેનમાં સોડિયમ કુલ્ડ વાલ્વનો ઉપયોગ થાય છે. તો અહીંયા જે વાલ્વ આપ્યો છે તો એની અંદર અહીંયા જે વાલ્વ છે તો એમાં આ સ્ટેમ ભાગ છે તો એની અંદર અહીંયા સોડિયમ ભરવામાં આવે છે જે વાલ્વને ઠંડો રાખવાનું કામ કરે છે. તો મિત્રો એરોપ્લેનમાં સોડિયમ કુલ્ડ વાલ્વનો ઉપયોગ થાય છે અને આ જે વાલ્વ હોય છે તો એમાં આ સ્ટેમ આ જે ભાગ છે એને સ્ટેમ કહેવાય છે. તો એની અંદર સોડિયમ ભરવામાં આવે છે જે વાલ્વને ઠંડો રાખવાનું કામ કરે છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, સોડિયમ કુલ્ડ વાલ્વમાં સોડિયમ ખાલી જગ્યા કામ કરે છે. તો એ વાલ્વને ગરમ રાખવાનું, બી વાલ્વને ઠંડો રાખવાનું, સી વાલ્વ નરમ રાખવાનું અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વાલ્વને ઠંડો રાખવાનું. ત્યારબાદ 22મો પ્રશ્ન, વાલ્વ હેડને માર્જિન ખાલી જગ્યા માટે આપવામાં આવે છે. તો ઓપ્શન એ મજબૂતાઈ એટલે કે સ્ટ્રેન્થ, બી કઠિનાઈ, સી વાલ્વ ફેસ માટે અને ડી નરમ માટે એટલે કે સોફ્ટ માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, મજબૂતાઈ એટલે કે સ્ટ્રેન્થ. તો મિત્રો અહીંયા વાલ્વની આકૃતિ પણ અહીંયા બતાવી છે, નોમેનક્લેચર. તો અહીંયા વાલ્વનો જે ઉપરનો ભાગ છે એને હેડ કહેવામાં આવે છે અને હેડથી અહીંયા જે ભાગ છે તો એને માર્જિન કહેવામાં આવે છે. તો માર્જિન આપવાનો મુખ્ય ઉપદેશ વાલ્વની મજબૂતાઈ એટલે કે સ્ટ્રેન્થ હોય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, ભારતીય વાહનોમાં સામાન્ય રીતે વાલ્વ ફેસ એંગલ ખાલી જગ્યા હોય છે. તો ઓપ્શન એ 35° એટલે કે ડિગ્રી, બી 45°, સી 40° અને ડી 50°. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 45° એટલે કે 45°. તો અહીંયા આકૃતિ પણ બતાવી છે કે વાલ્વ ફેસનો જે એંગલ હોય છે તો અહીંયા 45° અહીંયા બતાવેલો છે. ત્યારબાદ 24મો પ્રશ્ન, ખાલી જગ્યા પ્રકારની વાલ્વ મિકેનિઝમમાં પુશ રોડનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ VOH, બી OVH, સી OCV અને ડી OHV. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, OHV એટલે કે ઓવરહેડ વાલ્વ મિકેનિઝમ. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ લીધેલી છે કે ઓવરહેડ વાલ્વ મિકેનિઝમ અહીંયા આકૃતિમાં બતાવી છે. તો એની અંદર તમે જોઈ શકો છો કે આ બાજુ વાલ્વ આપેલો છે, ત્યારબાદ એની ઉપર સ્પ્રિંગ આપેલી છે, ત્યારબાદ અહીંયા રોકર આર્મ અને જમણી બાજુ આ જે બતાવેલો છે એને પુશ રોડ કહેવામાં આવે છે. તો ઓવરહેડ વાલ્વ મિકેનિઝમમાં પુશ રોડનો ઉપયોગ થાય છે. સાઇડ વાલ્વ મિકેનિઝમ હોય તો એમાં પુશ રોડ આવતો નથી અને રોકર આર્મ પણ આવતું નથી. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, સાઇડ વાલ્વ મિકેનિઝમમાં વાલ્વ ખાલી જગ્યામાં ફિટ કરવામાં આવે છે. તો ઓપ્શન એ સિલિન્ડર બ્લોક, બી સિલિન્ડર હેડ, સી ક્રેન્ક કેસ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સિલિન્ડર બ્લોક. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ લીધેલી છે. તો સાઇડ વાલ્વ મિકેનિઝમ હોય તો એ સાઇડમાં એટલે કે બાજુમાં હોય છે. કોની બાજુમાં? સિલિન્ડર બ્લોકની. તો અહીંયા આ જે વાલ્વ મિકેનિઝમ બતાવી છે તો સાઇડ વાલ્વ મિકેનિઝમ ક્યાં આગળ ફિટ થઈ છે? સિલિન્ડર બ્લોકમાં. ત્યારબાદ 26મો પ્રશ્ન, ઓવરહેડ વાલ્વ મિકેનિઝમમાં વાલ્વ ખાલી જગ્યામાં ફિટ કરવામાં આવે છે. તો ઓપ્શન એ સિલિન્ડર બ્લોક, બી સિલિન્ડર હેડ, સી ક્રેન્ક કેસ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સિલિન્ડર હેડ. તો મિત્રો ઓવરહેડ વાલ્વ મિકેનિઝમ એ સિલિન્ડર હેડમાં ફિટ કરવામાં આવે છે અને સાઇડ વાલ્વ મિકેનિઝમ હોય તો એ સિલિન્ડર બ્લોકમાં. ત્યારબાદ 27મો પ્રશ્ન, ટેપેટનું બીજું નામ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ વાલ્વ લિફ્ટર, બી કમ્પ્રેસર, સી ગ્રુવ ક્લીનર અને ડી સ્ટેથોસ્કોપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, વાલ્વ લિફ્ટર. ત્યારબાદ 28મો પ્રશ્ન, OHV એન્જિનમાં વાલ્વ ખાલી જગ્યા તરફ જાય ત્યારે વાલ્વ ખુલ્લો થાય છે. તો ઓપ્શન એ નીચે, બી ઉપર, સી મધ્યમ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, નીચે. તો મિત્રો અહીંયા ઓવરહેડ વાલ્વ એન્જિનમાં વાલ્વ નીચેની તરફ જાય છે ત્યારે વાલ્વ ખુલ્લો થાય છે. તો અહીંયા આકૃતિ પણ આપણે લીધેલી છે. તમે જોઈ શકો છો કે અહીંયા વાલ્વ ઓપન
બરાબર. આ ડાબી બાજુની જે આકૃતિ આપેલી છે વાલ ઓપનની છે અને અહીંયા વાલ ક્લોઝની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ કેમ લોમ છે એ ઉપરની તરફ આવશે ત્યારે આ ટેપેટ ઉપરની બાજુ ઉચકાશે અને એના કારણે રોકર આર્મનો જમણી બાજુનો જે છેડો છે એ ઊંચો થશે અને ડાબી બાજુનો જે ભાગ છે તો એ નીચેની તરફ આવશે. એના કારણે આ વાલ છે એ નીચેની બાજુ જશે. ત્યારબાદ 29મો પ્રશ્ન, એન્જિનમાં વાલ સીટ ખાલી જગ્યા કરીને બનાવવામાં આવે છે. તો ઓપ્શન એ મશીનિંગ, બી ગ્રાઇન્ડિંગ, સી રિફેસિંગ અને ડી રીબોરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મશીનિંગ. તો મિત્રો વાલ સીટ કોને કહેવાય? તો આ જમણી બાજુની જે આકૃતિ છે તો એમાં તમે જોઈ શકો છો કે આ વાલ જેની ઉપર અહીંયા બેસે છે એને વાલ સીટ કહેવામાં આવે છે. અને ડાબી બાજુ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે જગ્યા છે તો એના કારણે વાલ ખુલ્લો છે. હવે ક્લોઝ થશે તો આ જે ભાગ જે ફેસ છે બરાબર એ જેના કોન્ટેક્ટમાં આવશે તો એને વાલ સીટ કહેવામાં આવે છે અને તેને મશીનિંગ કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ 30મો પ્રશ્ન, એક્ઝોસ્ટ વાલ ફેસ એંગલ સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે. તો ઓપ્શન એ 30 ડિગ્રી, બી 45 ડિગ્રી, સી 60 ડિગ્રી અને ડી 75 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 45 ડિગ્રી એટલે કે 45 અંશ. ત્યારબાદ 31મો પ્રશ્ન, સાઇડ વાલ એડજસ્ટિંગમાં ક્લિયરન્સ એડજસ્ટિંગ કરવા માટે ખાલી જગ્યા આગળ એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે. તો ઓપ્શન એ પુશ રોડ, બી રોકર આર્મ, સી ટેપેટ અને ડી વાલ સ્ટેમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટેપેટ. ત્યારબાદ 32મો પ્રશ્ન, વાલ સ્પ્રિંગને દબાવવા માટે ઉપયોગ થતું ઇન્સ્ટ્રુમેન્ટ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ વાલ સ્પ્રિંગ ટેસ્ટર, બી વાલ સ્પ્રિંગ કમ્પ્રેસર, સી વાલ સ્પ્રિંગ એક્સપાન્ડર અને ડી વાલ સ્પ્રિંગ કટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વાલ સ્પ્રિંગ કમ્પ્રેસર. ત્યારબાદ 33મો પ્રશ્ન, વાલ ટીડીસી અથવા બીડીસી કરતાં વહેલા ખુલે તેવી ગોઠવણીને એરેન્જમેન્ટને ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન એ વાલ લેગ, બી વાલ લીડ, સી વાલ ઓવરલેપ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વાલ લીડ. તો મિત્રો વાલ ટીડીસી અથવા બીડીસી કરતાં વહેલા ખુલે તો તેવી ગોઠવણી એટલે કે એરેન્જમેન્ટને વાલ લીડ કહે છે. ત્યારબાદ 34મો પ્રશ્ન, વાલ ટીડીસી અથવા બીડીસી પછી મોડા બંધ કરવામાં આવે તેને ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન એ વાલ લેગ, બી વાલ લીડ, સી વાલ ઓવરલેપ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વાલ લેગ. મિત્રો વહેલા ખુલે ટીડીસી અથવા બીડીસી વહેલા ખુલે તો એને વાલ લીડ કહેવામાં આવે છે અને વાલ ટીડીસી અથવા બીડીસી પછી મોડા બંધ કરવામાં આવે તો એને વાલ લેગ કહેવામાં આવે છે. ત્યારબાદ 35મો પ્રશ્ન, પાવર સ્ટ્રોક દરમિયાન વાલ્વની સ્થિતિ નીચે મુજબ હોય છે. તો ઓપ્શન એ ઇનલેટ વાલ્વ ખુલે છે અને એક્ઝોસ્ટ વાલ્વ બંધ રહે છે, બી એક્ઝોસ્ટ વાલ્વ ખુલે છે અને ઇનલેટ વાલ્વ બંધ રહે છે, સી બંને વાલ્વ બંધ સ્થિતિમાં રહે છે અને ડી બંને વાલ્વ ખુલ્લી સ્થિતિમાં રહે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બંને વાલ્વ બંધ સ્થિતિમાં રહે છે. તો મિત્રો કમ્પ્રેશન સ્ટ્રોક અને પાવર સ્ટ્રોક આ બે સ્ટ્રોક દરમિયાન બંને વાલ્વ બંધ સ્થિતિમાં હોય છે. સક્શન સ્ટ્રોક વખતે ઇનલેટ વાલ્વ ખુલ્લો હોય છે અને એક્ઝોસ્ટ વાલ્વ બંધ હોય છે. બીજું એક્ઝોસ્ટ સ્ટ્રોક વખતે એક્ઝોસ્ટ વાલ્વ ખુલ્લો હોય છે અને ઇનલેટ વાલ્વ ક્લોઝ હોય છે. પણ કમ્પ્રેશન સ્ટ્રોક અને પાવર સ્ટ્રોક આ બે સ્ટ્રોક દરમિયાન બંને ઇનલેટ અને એક્ઝોસ્ટ બંને વાલ્વ બંધ હોય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ 36મો પ્રશ્ન, એન્જિનમાં ખાલી જગ્યા વચ્ચે પુશ રોડ રાખવામાં આવે છે. તો ઓપ્શન એ વાલ અને રોકર આર્મ, બી કેમ શાફ્ટ અને વાલ ટેપેટ, સી વાલ ટેપેટ અને રોકર આર્મ અને ડી વાલ અને વાલ સ્પ્રિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વાલ ટેપેટ અને રોકર આર્મ. ત્યારબાદ 37મો પ્રશ્ન, ઓવરહેડ વાલ એન્જિનમાં વાલ ક્લિયરન્સ એડજસ્ટ કરવા માટે ખાલી જગ્યામાં આવેલા એડજસ્ટિંગ સ્ક્રૂને ફેરવો. તો ઓપ્શન એ ટેપેટ, બી રોકર આર્મ, સી પુશ રોડ અને ડી વાલ સ્ટેમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રોકર આર્મ. ત્યારબાદ 38મો પ્રશ્ન, વાલ મિકેનિઝમના પ્રકાર જેમાં વાલ ટેપેટ ક્લિયરન્સ એડજસ્ટમેન્ટની જરૂર નથી તે છે. તો
તો ઓપ્શન એ ઓવરહેડ વાલ્વ મિકેનિઝમ, બી સાઇડ વાલ્વ મિકેનિઝમ, સી હાઇડ્રોલિક વાલ્વ લિફ્ટિંગ મિકેનિઝમ અને ડી મિકેનિકલ વાલ્વ લિફ્ટિંગ મિકેનિઝમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઇડ્રોલિક વાલ્વ લિફ્ટિંગ મિકેનિઝમ. તો મિત્રો હાઇડ્રોલિક વાલ્વ લિફ્ટિંગ મિકેનિઝમ હોય છે તો એમાં વાલ્વ ટેપેટ ક્લિયરન્સ એડજસ્ટ કરવાની જરૂર પડતી નથી. ત્યારબાદ 39મો પ્રશ્ન, વાલ્વ ગાઇડ એ વાલ્વને ઉપર અને નીચે ગતિ કરવા દે છે. વધારે પડતા વાલ્વ ગાઇડના ઘસારાના કારણે ખાલી જગ્યા થશે. તો ઓપ્શન એ ઓઇલનો વપરાશ વધારે પડતો વપરાશ, બી એન્જિનની કાર્યક્ષમતા વધે, સી વાલ્વનું સંપૂર્ણ સીલિંગ અને ડી વાલ્વ લાઈફનો વધારો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓઇલનો વધારે પડતો વપરાશ. ત્યારબાદ 40મો પ્રશ્ન, ઓવરલેપ પિરિયડ એવો છે જે દરમિયાન ઇનલેટ અને એક્ઝોસ્ટ બંને વાલ્વ ખાલી જગ્યા રહે છે. તો ઓપ્શન એ ખુલ્લી સ્થિતિમાં, બી બંધ સ્થિતિમાં, સી ઇનલેટ બંધ સ્થિતિમાં અને ડી એક્ઝોસ્ટ બંધ સ્થિતિમાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખુલ્લી સ્થિતિમાં. તો મિત્રો ઓવરલેપ પિરિયડ એવો પિરિયડ છે કે જેમાં ઇનલેટ અને એક્ઝોસ્ટ બંને વાલ્વ એકી સાથે ઓપન હોય છે તો તેને ઓવરલેપ પિરિયડ કહેવાય. ત્યારબાદ 41મો પ્રશ્ન, આધુનિક ફોર સ્ટ્રોક એન્જિનમાં ઇનલેટ વાલ્વ ખાલી જગ્યા બંધ થાય છે. તો ઓપ્શન એ બીડીસી પહેલાં, બી બીડીસી પછી, સી ટીડીસી પછી અને ડી ટીડીસી પહેલાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બીડીસી પછી. ત્યારબાદ 42મો પ્રશ્ન, ઇનલેટ વાલ્વ કેવી રીતે ખુલે છે. તો ઓપ્શન એ કેમ દ્વારા, બી સિલિન્ડર વેક્યુમ દ્વારા, સી વાલ્વ સ્પ્રિંગ દ્વારા અને ડી ગેસ પ્રેશર દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેમ દ્વારા. ત્યારબાદ 43મો પ્રશ્ન, જીપમાં ઇનલેટ વાલ્વ ખુલવાનું ટાઈમિંગ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ ટીડીસી પછી 12 ડિગ્રી, બી બીડીસી પહેલાં 50 ડિગ્રી, સી બીડીસી પછી 50 ડિગ્રી અને ડી ટીડીસી પહેલાં 9 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટીડીસી પહેલાં 9 ડિગ્રી એટલે કે 9 ડિગ્રી બિફોર ટીડીસી. ત્યારબાદ 44મો પ્રશ્ન, એક્ઝોસ્ટ વાલ્વને ચોક્કસ સમય કરતાં મોડો બંધ કરવામાં આવે છે તેનું કારણ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ વાલ્વ લીડ વધારવા માટે, બી એક્ઝોસ્ટ ગેસીસનું સારું સ્કેવેન્જિંગ મેળવવા માટે, સી એ અને બી બંને અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક્ઝોસ્ટ ગેસીસનું સારું સ્કેવેન્જિંગ મેળવવા માટે. તો મિત્રો અહીંયા સ્કેવેન્જિંગનો કોને કહેવાય? તો મિત્રો એક્ઝોસ્ટ વાલ્વને ચોક્કસ સમય કરતાં મોડો એટલે કે લેટ બંધ કરવામાં આવે છે જેથી કરીને ઇનલેટ વાલ્વ મારફતે જે ફ્રેશ ચાર્જ આવે છે એ ફ્રેશ ચાર્જ દ્વારા એક્ઝોસ્ટ ગેસીસને ધક્કો મારીને બહાર કાઢવામાં મદદ કરે છે. તો આ જે પ્રોસેસ છે એને સ્કેવેન્જિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 45મો પ્રશ્ન, વાલ્વ મિકેનિઝમનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે. અહીંયા ઓપ્શન એ ઓવરહેડ વાલ્વ, બી સાઇડ હેડ વાલ્વ, સી રોટરી વાલ્વ અને ડી રીડ વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાઇડ હેડ વાલ્વ. તો મિત્રો અહીંયા આકૃતિ જોતા ખ્યાલ આવશે કે ઓવરહેડ વાલ્વ હોય તો એ સિલિન્ડર હેડની અંદર હોય છે અને એની અંદર ઓવરહેડ વાલ્વ મિકેનિઝમ હોય તો એની અંદર પુશ રોડ અને રોકર આર્મ આવે છે. તો અહીંયા આકૃતિ આપી છે એમાં પુશ રોડ નથી અને રોકર આર્મ એસેમ્બલી પણ નથી અને અહીંયા જે એન્જિન છે તો એ સિલિન્ડર બ્લોકની બાજુમાં અહીંયા સાઈડમાં વાલ્વ મિકેનિઝમ આપેલી છે એટલા માટે આને સાઇડ હેડ વાલ્વ મિકેનિઝમ કહેવામાં આવે છે. ત્યારબાદ 46મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેમ લોબ, બી ટેપેટ, સી વાલ્વ સીટ અને ડી રોકર આર્મ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટેપેટ. તો મિત્રો આ જે ભાગ છે એને ટેપેટ કહેવામાં આવે છે જે કેમ લોબના એટલે કે કેમ શાફ્ટના કોન્ટેક્ટમાં રહે છે. ત્યારબાદ 47મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ કેમ લોબ, બી ટેપેટ, સી વાલ્વ સીટ અને ડી રોકર આર્મ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેમ લોબ. ત્યારબાદ 48મો પ્રશ્ન, ડાયાગ્રામનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ
ઇન્જેક્શન ટાઈમિંગ, બી પોર્ટ ટાઈમિંગ, સી વાલ્વ ટાઈમિંગ અને ડી ઇગ્નિશન ટાઈમિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વાલ્વ ટાઈમિંગ. ત્યારબાદ 49મો પ્રશ્ન, કયો વાલ્વ માત્ર એક જ દિશામાં પ્રવાહને મંજૂરી આપે છે? તો ઓપ્શન એ પોપેટ વાલ્વ, બી રોટરી વાલ્વ, સી રીડ વાલ્વ અને ડી સ્લીવ વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, રીડ વાલ્વ. તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે, જે આકૃતિમાં અહીંયા તમે જોઈ શકો છો કે જે રીડ વાલ્વ હોય છે તો એ એક જ દિશામાં એટલે કે વન ડાયરેક્શનમાં ફ્લોને મંજૂરી એટલે કે પરમિશન આપે છે. ત્યારબાદ 50મો પ્રશ્ન, ટીડીસી પહેલાં વાલ્વ ખુલે ત્યારે સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે? તો મિત્રો અગાઉ પણ આ પ્રશ્ન પૂછાયેલો, પણ અહીંયા ટ્વિસ્ટ એટલે કે ફેરફાર કરીને પૂછેલો છે. તો ઓપ્શન એ લીડ, બી લેગ, સી ઓવરલેપ અને ડી રિટાર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, લીડ. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે વાલ્વ ટાઈમિંગ ડાયાગ્રામ પણ બતાવ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટીડીસી પહેલાં વાલ્વ જે IVO જે લખેલું છે એનું પૂરું નામ થાય છે ઇનલેટ વાલ્વ ઓપન. તો ખરેખર આઇડલ કન્ડિશન એટલે કે આદર્શ કન્ડિશનમાં જે IVO એ અહીંયા ટીડીસી જે 0 ડિગ્રી છે ત્યાં આગળ ઓપન થવાનો હતો, પણ એ કેટલા ડિગ્રી 25 ડિગ્રી પહેલાં, ટીડીસી પહેલાં 25 ડિગ્રી પહેલાં અહીંયા ખોલવામાં આવે છે. તો આને આ જે 25 ડિગ્રીનો જે ક્રેન્ક શાફ્ટની જે ડિગ્રી છે તો એને વાલ્વ લીડ કહેવામાં આવે છે. મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે કે ટીડીસી અથવા બીડીસી પહેલાં વાલ્વને ખોલવામાં આવે વહેલો, બરાબર, તો એને લીડ કહેવામાં આવે છે. અને લેગ કોને કહેવામાં આવે? તો ટીડીસી અથવા બીડીસી પછી વાલ્વને મોડો બંધ કરવામાં આવે તો એને લેગ કહેવામાં આવે છે. આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ 51મો પ્રશ્ન, બીડીસી પછી વાલ્વ બંધ થાય ત્યારે સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે? તો મિત્રો અહીંયા બીડીસી ફક્ત લખ્યું છે, પણ બીડીસી અથવા ટીડીસી પછી વાલ્વ બંધ થાય ત્યારે સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે? તો ઓપ્શન એ લીડ, બી એડવાન્સ, સી લેગ અને ડી ઓવરલેપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, લેગ. તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે. અહીંયા અગાઉના પ્રશ્નમાં આપણે લીડ તરીકે સંદર્ભ તરીકે લીડ કોને કહેવાય? તો ટીડીસી અથવા બીડીસી પહેલાં વહેલો જે વાલ્વ ખુલે છે તો એ ક્રેન્કના એંગલને લીડ કહેવામાં આવે છે. અને આ પ્રશ્નની અંદર બીડીસી અથવા ટીડીસી પછી વાલ્વ લેટ એટલે કે મોડો બંધ થાય તો એને શું કહેવાય છે? લેગ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઇનલેટ વાલ્વ ક્લોઝ. તો અહીંયા ઇનલેટ વાલ્વ ક્લોઝ ખરેખર અહીંયા બીડીસીએ થવો જોઈએ, પણ એ મોડો એટલે કે લેટ બંધ થાય છે. કેટલા ડિગ્રી? 25 ડિગ્રી લેટ બંધ થાય છે, બરાબર. તો આ જે ક્રેન્ક શાફ્ટની જે 25 ડિગ્રી છે તો એને લેગ કહેવામાં આવે છે. અહીંયા ઉપરની બાજુ જે લીડ દર્શાવ્યું છે એ ટીડીસી પહેલાં વહેલો ખુલે છે તો એને લીડ કહેવામાં આવે છે. અને અહીંયા બીડીસી પછી વાલ્વ મોડો બંધ થાય છે તો તેને લેગ કહેવામાં આવે છે. મિત્રો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ 52મો પ્રશ્ન, જ્યારે બંને વાલ્વ ખુલ્લી સ્થિતિમાં હોય ત્યારે સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે? તો ઓપ્શન એ લીડ, બી લેગ, સી ઓવરલેપ અને ડી એડવાન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઓવરલેપ. તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે કે ઇનલેટ વાલ્વ અહીંયા ઓપન છે અને અહીંયા EVC ક્લોઝ. તો મિત્રો EVC જે છે ઓપન એક્ઝોસ્ટ વાલ્વ ઓપન અહીંયા થશે નીચેની બાજુ, બરાબર. ત્યાંથી 50 ડિગ્રી બીડીસી પહેલાં 50 ડિગ્રી એ ઓપન થઈ જાય છે અને ક્લોઝ ક્યારે થાય છે? તો ટીડીસી પછી 15 ડિગ્રી પછી EVC એટલે કે એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ થાય છે, બરાબર. એટલે ટોટલ કેટલા ડિગ્રી? 50 પ્લસ 180 અને પ્લસ 15. આટલી ડિગ્રી દરમિયાન એક્ઝોસ્ટ વાલ્વ ઓપન રહે છે. હવે આપણા કેસની અંદર જે પ્રશ્ન પૂછેલો છે, જ્યારે બંને વાલ્વ ખુલ્લી સ્થિતિમાં હોય ત્યારે સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે? તો અહીંયા
ઇનલેટ વાલ્વ ઓપન છે અને અહીંયા EVC ક્લોઝ થાય છે ત્યાં સુધી તો એક્ઝોસ્ટ વાલ્વ અહીંયા ઓપન હોય છે. તો આ 25 ડિગ્રી અને આ 15 એટલે કે ટોટલ 40 ડિગ્રી દરમિયાન બંને વાલ્વ ખુલ્લી એટલે કે ઓપન સ્થિતિમાં હોય છે, તેને ઓવરલેપ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે અલગથી બ્લેક લાઇન ખેંચી અને એરો દ્વારા પણ અહીંયા સમજાવ્યું છે કે આ જે સમયગાળો છે તો એને ઓવરલેપ કહેવામાં આવે છે, કે જેની અંદર આ સમયગાળા દરમિયાન બંને વાલ્વ ઓપન સ્થિતિમાં હોય છે. ત્યારબાદ 53મો પ્રશ્ન, વાલ્વ દૂર કરવા માટે કયું સાધન જરૂરી છે? તો ઓપ્શન A ટોર્ક રેન્ચ, B વાલ્વ સ્પ્રિંગ લિફ્ટર, C બોક્સ સ્પેનર અને D સ્કેપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B વાલ્વ સ્પ્રિંગ લિફ્ટર. તો વાલ્વને દૂર કરવા માટે આ પ્રકારનું વાલ્વ સ્પ્રિંગ લિફ્ટર આવે છે એનો ઉપયોગ થાય છે. તો જેની આકૃતિ પણ આપણે અહીંયા બતાવેલી છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બીજા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું.